હેલો મિત્રો, કેમ છો? તો તમે મજામાં જ છો? તો તમારું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. આજે હું તમને પંજોળી માના દર્શન કરાવીશ. તો અહીંયાથી જે રસ્તો શરૂ થાય છે ત્યાં સામે બોર્ડ લગાવેલું છે. તો જો તમને હું તો પંજોળીમાં મંદિર તરફ જવાના રસ્તાનું બોર્ડ બતાવું. અહીંયાથી રસ્તો છે ને, ત્યાં પંજોળીમાં મંદિર તરફ જવાનો રસ્તો, એટલે 2 કિલોમીટર દૂર છે મંદિર. તો ચલો હું તમને મંદિરના દર્શન કરાવું. ચલો મિત્રો. ચલો મિત્રો, તો હું તમને એનો રસ્તો બતાવું છું. આ જોઈ લો, નદી છે વચ્ચે. અહીંયા નદી છે, આ નાળું બનાવેલું છે નદી ઉપર. અહીંયાથી રસ્તો છે સામે. આ મહેન્દ્ર મારા મિત્ર છે, જે પણ પંજોળી માના દર્શન કરવા જઈ રહ્યા છે. મિત્રો, આપણે આવી ગયા છે પંજોળી માના મંદિરે. તો સામે જ છે પંજોળી માનું મંદિર. તો ચાલો હું તમને પંજોળી માના દર્શન કરાવું. જય પંજોળી માં. નાનું જ મંદિર છે મિત્રો, પણ બહુ રમણીય છે અને બહુ મસ્ત જગ્યા પણ સારી છે. જોઈ લો મિત્ર, મંદિર નાનું જ છે. ચાલો મિત્રો, તમને અંદરથી દર્શન કરાવું માતાજીના. જય માતાજી. પથ્થરની મૂર્તિ છે, બહુ જૂના જમાનાનું મંદિર છે બહુ, અને ચમત્કારો પણ બહુ છે આના. જય માતાજી. ચલો મિત્રો, હું તમને મંદિરના ચારે બાજુનો નજારો બતાવું. એકદમ નેચરલ છે. જુઓ, ખેતરમાં મંદિર છે, બહુ મસ્ત જગ્યા પણ છે.